લાસ્ટ લેક્ચરની અંદર આપણે લોકોએ ઇનપુટ કંટ્રોલ છે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ જોયેલું હતું. આજે આપણે જે અત્યાર સુધી વિજેટ ભણ્યા એમાંથી એક એવી સ્ક્રીન બનાવવાની ટ્રાય કરી, લોગિન સ્ક્રીન, કે જે આપણને ફ્રૂટફુલ કંઈક રિઝલ્ટ આપી શકે. નવી સ્ક્રીન બનાવી છે તો સૌથી પહેલા શું કરશું, અહીંયા એક ફોલ્ડર બનાવી, નવું ડિરેક્ટરી બનાવી, લીબ ઉપર રાઈટ ક્લિક, ન્યૂ, પેકેજ, વ્યૂ. જેટલા પણ પેજ બનાવાય છે ને આપણે વ્યૂ કહેશું સ્ક્રીનને. લોગિન સ્ક્રીન વ્યૂ. તો લોગિન અંડરસ્કોર સ્ક્રીન અંડરસ્કોર વ્યૂ લખ્યું, છતાંય આપણે આનું નામ ઓકે. હવે મારે આ સ્ક્રીન બનાવી છે તો અહીંયા મારા ક્લાસનું નામ છે એ તો મને ફિક્સ ખબર છે કે જે ફાઇલનું નામ આપ્યું લોગિન અંડરસ્કોર સ્ક્રીન અંડરસ્કોર વ્યૂ એ ઓટોમેટિક આવી જશે. પણ સ્ટેટલેસ બનાવીશ કે સ્ટેટફુલ બનાવીશ? પહેલા હું સ્ટેટલેસ. નવી સ્ક્રીન બનાવતી વખતે કાંઈ પહેલા વિચારવાનું, STL લખો, એન્ટર મારશો એટલે આવી જશે. કંટ્રોલ સ્પેસ કરશો એટલે ઓટોમેટિક નામ તમને સજેસ્ટ કરી જ દેશે, તમારે ખાલી અહીંયા એન્ટર જ મારવાનું. બીજું શું કરવાનું છે, થીમ ઇમ્પોર્ટ કરવાની છે. તો અલ્ટર એન્ટર મારશો તમે અહીંયા એટલે તમને, જો અલ્ટર એન્ટર ક્યાં મારવાનું, ગમે ત્યાં નહીં, જ્યાં રેડ કલરની એરર આવે છે ત્યાં એની ઉપર કર્સર રાખી અલ્ટર એન્ટર એટલે ઇમ્પોર્ટ લાઇબ્રેરી મટીરિયલ ડોટ ડાર્ટ એટલે એરર છે એ બધી જતી રહેશે. ડન, ક્લિયર. નેક્સ્ટ, મારે સ્ક્રીન બનાવી છે તો સૌથી પહેલું વિજેટ કયું પાસ થાય? નવી સ્ક્રીન બને છે, નવી સ્ક્રીન, તો સૌથી પહેલું વિજેટ જે છે એ આવશે સ્કેફોલ્ડ વિજેટ. અહીંયા કંટ્રોલ સ્પેસ સ્કેફોલ્ડ વિજેટ આવી ગયું. એની અંદર F12 આપવાનું છે. કંટ્રોલ સ્પેસ કરશો એટલે F12 આવી જશે. પાછું કંટ્રોલ સ્પેસ કરશો તો પાછું F12 અહીં આવી જશે. તમારે ખાલી એન્ટર જ મારતું જવાનું. પાછું તમે કંટ્રોલ સ્પેસ કરશો એટલે ટાઇટલ નામનું આવશે, એ સિલેક્ટ કરી લેવાનું. અહીંયા તમારે ટેક્સ્ટ વિજેટ પાસ કરશો એટલે શા માટે ટેક્સ્ટ? કારણ કે મારે ખાલી બતાવવું છે. F12 માં મારે કઈ યુઝરનું ઇનપુટ નથી, ખાલી શું યુઝર આવે તો એને ખબર પડે કે ભાઈ આવડી આ સ્ક્રીન છે એ લોગિન સ્ક્રીન છે. તો અહીંયા હું ડાયરેક્ટ લખી નાખું લોગિન વ્યૂ. ડન. હવે અમારે જોવું છે કે આ સ્ક્રીનમાં હું કઈ કોડ અત્યાર સુધીનો કર્યો છે એ બરાબર છે કે નહીં. તો એના માટે હું શું કરીશ, આને કોપી અને મેઇન ડોટ ડાર્ટમાં જઈને આને સેટ કરી દઈશ. ક્યાં? તો કે હોમની અંદર. એરર આવી, અલ્ટર એન્ટર નો આવ્યું. જો આમાં કઈ ભૂલ નથી, જો આવી ગયું. થોડીક વાર લાગશે પણ આવી જશે. આવી ગયું. અહીંયા જેની જરૂર, જો હવે માની લો કે કાં તો તમે એને મેન્યુઅલી કંટ્રોલ ડી કરી શકો. આ શોર્ટકટ છે તો જ ચાલશે જો તમારે અહીંયા સેટિંગ્સની અંદર કી મેપની અંદર ઇક્લિપ્સ સિલેક્ટ થયેલું હોય. મે બી પોસિબિલિટી એવું છે કે તમારામાં વિઝ્યુઅલ સ્ટુડિયો અથવા બીજો કંઈક છે સિલેક્ટેડ બાય ડિફોલ્ટ હશે. પણ જો હું જે યુઝ કરું છું એ જ કરવા હોય તો તમારે અહીંથી ઇક્લિપ્સ સિલેક્ટ કરવું. ઇક્લિપ્સ શું છે? કોઈને ખબર છે ઇક્લિપ્સ શું છે? હવે આ અનયુઝડ ઇમ્પોર્ટ મારે જવા દેવા છે તો કંટ્રોલ શિફ્ટ ઓ એટલે ઓટોમેટિક અનયુઝડ જેટલા પણ ઇમ્પોર્ટ છે એ ઓટોમેટિક વયા જશે. તમારે કાંઈ કરવાની જરૂર પડશે નહીં. નેક્સ્ટ, હવે આને રન કરશું એટલે શું થશે? હોટ રિસ્ટાર્ટ. જો એ લખ્યું છે પરફોર્મિંગ હોટ રિસ્ટાર્ટ નેવર. અહીંયા લખાઈને આવવું જોઈએ લોગિન વ્યૂ. રેડ કલર એટલા માટે આવ્યો કારણ કે આપણે થીમમાં સેટ કર્યો છે. નેક્સ્ટ, મારે અહીંયા હવે આપણે અહીંયા આપણી રિક્વાયરમેન્ટ છે એ વિચારવાની છે. મારે લોગિન કરવું હોય તો કેટલા વિજેટ્સની જરૂર પડશે અને મારે કેવી રીતના છે આમાં ડિસ્પ્લે કરવા છે. એક યુઝર નેમ માટે હોય, એક પાસવર્ડ માટે હોય, એક લોગિનનું બટન હોય. આટલું તો ભાઈ હોય જ. તો એ મારે કાં તો એને હોરિઝોન્ટલી સેટ કરવા, 3 વિજેટ જોઈએ છે. 3 વિજેટ યુઝરને દેખાડવાના, મિનિમમ 3. એટલે કેવું વિજેટ મારે યુઝ કરવું પડે? સિંગલ ચાઇલ્ડ કે મલ્ટી ચાઇલ્ડ? તો કે મલ્ટી ચાઇલ્ડ. હવે મારે કેને બાજુમાં ગોઠવવા છે કે વર્ટિકલી ઉપર નીચે ગોઠવવા છે? તો મારે વર્ટિકલી ગોઠવવા છે. તો હું શું અહીંયા પેલું વિજેટ મૂકીશ બોડીની અંદર, કોલમ. મારે
મારે વર્ટિકલી સેટ કરવાના આવ્યા તો હું કોલમ યુઝ કરીશ. અહીંયા પેલું વિજેટ આવશે આપણું ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ, જે કાલે ભણ્યા એ ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ. બીજું વિજેટ આવશે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ પાસવર્ડ માટે, અને ત્રીજું વિજેટ આવશે ધેટ ઇઝ એલિવેટેડ બટન. આ એનોનિમસ ફંક્શન આપણે પાસ કર્યું. ચાઇલ્ડ ની અંદર તમારી બટન ની અંદર શું ટેક્સ્ટ દેખાડવી છે એના માટે, તો કે ટેક્સ્ટ અહીંયા આપી સબમિટ અથવા સેવ જે આપવું હોય. ડન. હવે રન કરીને જોઈ લઈએ આપણે. કંટ્રોલ એસ કર્યું એટલે પરફોર્મિંગ હોટ રીસ્ટાર્ટ પાછું. આવી ગયા 3, પેલું, બીજું ને ત્રીજું. આ બટન ની ક્લિક ઇવેન્ટ જો થોડીક દેખાય છે અહીંયા. આ મારે 3 વિજેટ જોઈએ છે, પણ આવા નથી જોતા, મારે થોડુંક વ્યવસ્થિત જોઈએ છે. હું શું કરીશ, મારે રાઉન્ડેડ કોર્નર અથવા બોર્ડર જોતી હશે તો હું અહીંયા શું કરીશ, ડેકોરેશન, આઉટલાઇન, 2 ટાઈપની બોર્ડર આવે. અંડરલાઇન ઇનપુટ બોર્ડર, આની નીચે વયું ગયું અંડરલાઇન ઇનપુટ બોર્ડર. ગઈકાલે આઉટલાઇન કરી હતી, હવે અંડરલાઇન જોઈ લઈ. બોર્ડર રેડિયસ, તો કે બોર્ડર રેડિયસ ડોટ સર્ક્યુલર અને 10. સોરી, ડાયરેક્ટ અહીંયા નહીં આવી, પેલા ઇનપુટ ડેકોરેશન આવશે. ઇનપુટ ડેકોરેશનમાં બોર્ડરની અંદર આપણે અંડરલાઇન ઇનપુટ બોર્ડર છે, કંટ્રોલ એસ જોઈએ કે થાય છે કે નહીં. તમે કદાચ ઘણી એપ્લિકેશનમાં ને એમાં આ ટાઈપની ડિઝાઇન જોઈએ, જો આખી દેખાતી નથી. આપણે આને થોડુંક પેડિંગ આપી. હવે માની લ્યો કે મારે આખી સ્ક્રીનને પેડિંગ આપવું હોય છે, તો હું કેમ આપીશ, હું કોલમને જ પેડિંગ આપી દઈશ. તો રેપ કરી દેશું કોલમને, કેમાં રેપ કરી દેશું, તો કે પેડિંગમાં. બધી બાજુથી પેડિંગ આપવું છે, યસ. અત્યારે 8 નું બાય ડિફોલ્ટ આવ્યું છે, ચેન્જ કરવું હોય તો કરી પણ શકીએ. થોડીક જગ્યા આવી જવી જોઈએ, આવી. હજી થોડીક વધારે જોઈએ છે, તો કે ભાઈ 20. બધી બાજુથી 20 નું પેડિંગ આવ્યું. બટનની નીચે અવડું છે એની બાજુ, ઉપર ને બધી બાજુથી. જો થોડુંક રાઉન્ડ અહીંયા દેખાય છે, આની જેમ નથી, ઉપર દેખાય છે. હવે થોડુંક છે એ વધારી દે, આનું સર્ક્યુલર રેડિયસ 30 કરી નાખી. દેખાણી, જો અંડરલાઇન જ છે, આખું ફરતે નથી. અહીંયા કંઈ પણ ટાઈપ કરશું આપણે તો જો દેખાય છે આ અંડરલાઇન ઇનપુટ બોર્ડર. અંડરલાઇન ઇનપુટ બોર્ડરની જગ્યાએ હું અહીંયા આઉટલાઇન ઇનપુટ બોર્ડર કરી નાખું છું, તો આખું ફરતે આવી જશે. આટલો ડિફરન્સ છે. નેક્સ્ટ, યુઝરને ખબર પડવી જોઈએ, હિન્ટ આવી જોઈએ. તો હિન્ટ એન્ટર યુઝર નેમ, ટેક્સ્ટ, યસ, અને લેબલ કોક લખી લઈએ. લેબલમાં વિજેટ જ છે, ટેક્સ્ટ એન્ટર યુઝર. અહીંયા એક પ્રિન્સિપલ છે, એ આપણે ભૂલ ખાઈ ગયા. ઓઓપી આપણને શું કહે છે, પ્રોગ્રામિંગ. ઓઓપી અલગ વસ્તુ છે, પ્રોગ્રામિંગ અલગ વસ્તુ છે. ઓઓપી આપણને અમુક પ્રિન્સિપલ્સ છે પ્રોવાઈડ કર્યા છે કે આ પ્રિન્સિપલ્સ તમે ફોલો કરો. તો અત્યારના કયો પ્રિન્સિપલ આપણે ઓઓપી નો ફોલો નથી કરતા? એનીવન? ઓઓપી માં એવું લખેલું છે કે એકને એક લાઈન, એકને એક વર્ડ બીજી વાર જો લખવાનો આવે તો એક કોમન જગ્યાએ એનું ડેફિનેશન છે એ થઈ જવી જોઈએ, અને ત્યાંથી એ યુઝ થવું જોઈએ. સમજાણું? કોકા કોલા કંપની સ્પ્રાઇટ બનાવે છે, પછી માઝા બનાવે છે. કોકા કોલા મતલબ પોતાની મેઇન પ્રોડક્ટ છે એ બનાવે છે, બીજી ઘણી બધી પ્રોડક્ટ. હવે માની લો કે એની જે ફેક્ટરી છે કે જ્યાં ખાલી અત્યારના માની લો કે માઝા બને છે, ત્યાં એ લોકો એવું નક્કી કરે કે હવે અહીંથી કોકા કોલા બનાવવાની છે. તો એને એક એક બોટલમાં છે ઓલું ચેન્જ કરવા જવું પડે, કે એક જગ્યાએ ચેન્જ કરે બધી બોટલમાં જ ચેન્જ થતો જાય? શું હોય?
એક જગ્યાએ ચેન્જ કરવાનું હોય. અત્યારે માની લો કે એન્ટર યુઝર નેમ આપણે લખ્યું છે, એ કેટલી વાર લખ્યું? 2 વાર. તો આપણે ખોટું પ્રોગ્રામિંગ કર્યું. આનું શું થવું જોઈએ? કોઈ એક જગ્યાએ છે આ લાઈન લખાઈ જવી જોઈએ અને બંને જગ્યાએ યુઝ થવી જોઈએ. એનાથી થશે શું? કોડ છે એ મેન્ટેનેબલ થશે. મારે એન્ટર યુઝર નેમની જગ્યાએ એન્ટર નેમ લખવાનું થશે તો 2 જગ્યાએ નહીં લખવું પડે, એક જ જગ્યાએ લખવું પડશે. જેમ કે આપણે હવે કોમન કરવું છે તો અહીંયા હું એક નવી ફાઇલ બનાવું. પહેલા એક પેકેજ ધેટ ઇઝ યુટિલ્સ, અને યુટિલ્સ પેકેજની અંદર હું એક સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ નામની ફાઇલ બનાવું. ડાર્ટ ફાઇલ સ્ટ્રિંગ કોન્સ્ટ. કોન્સ્ટ છે એ કીવર્ડ છે ડાર્ટની અંદર. કોન્સ્ટ અને મિનિમાઇઝ કરી દઈ. આવા ચાલશે. ડાયરેક્ટ ફાઇલમાં તમે લખી નાખશો કોન્સ્ટ કીવર્ડ. કોન્સ્ટ અને ફાઇનલમાં શું ડિફરન્સ? હા, ફાઇનલ ની નો બદલાઈ શકે. ઓમાય પહેલા જ ડિફાઇન હોવું જોઈએ. ના, તમે ગમે એમાં કોન્સ્ટ કરી શકો. જોઈએ. કોન્સ્ટ છે એ સ્ટેટિક સાથે નહીં ચાલે, કારણ કે કોન્સ્ટ ઓટોમેટિક સ્ટેટિક હશે. જ્યારે ફાઇનલ છે એ સ્ટેટિક હોઈ શકે અને નો પણ હોઈ શકે. જેમ કે તમે લખો સ્ટેટિક ફાઇનલ. ફાઇનલ ફાઇનલ સ્ટ્રિંગ છે તમે ડિફાઇન. ફાઇનલ એટલે શું? ફાઇનલ એટલે શું? ફાઇનલ કીવર્ડ છે, પરફેક્ટ. પછી એનો યુઝ શું? ફાઇનલમાં વેલ્યુ કેટલી વાર અસાઇન થાય? 1 વાર. માની લો કે અહીંયા હું વેલ્યુ અસાઇન નથી કરતો તો ચાલશે? અને નલેબલ કરી તો શું થશે? કેમ ના પાડે છે આપણને? બાકી બધા વેરિયેબલ તો આમ ડિફાઇન કરીએ જ છીએ આપણે, તો આમાં કાં ના પાડે? જો અહીંથી ફાઇનલ કાઢી નાખું તો આયલું. જેવું અહીંયા કોન્સ્ટ લખી જોઈએ, હાલે છે? તોય નથી આવતું. ફાઇનલ લખી તો પણ છે એ નહીં ચાલે, પણ કાઢી નાખશું બંને તો ચાલે છે. રીઝન નોર્મલ વેરિયેબલમાં છે નલેબલ હાલે છે, જ્યારે હું ફાઇનલ કે કોન્સ્ટ લખું છું તો નથી ચાલતું. એનો રીઝન શું હોઈ શકે? હમણાં જે તમે કીધું મે બી એ પણ રીઝન હોય શકે. શું કીધું તું હમણાં ફાઇનલ હોય તો? કે ભાઈ વેલ્યુ એક જ વાર અસાઇન થાય. તો આપણે તો હજી વેલ્યુ કઈ અસાઇન કરતા નથી, છતાંય આપણને નલેબલ વેરિયેબલ ડિક્લેર કરવા દેતા નથી. શું કામ? હે? કેમાં? વેલ્યુ પહેલેથી પ્રી ડિફાઇન્ડ જ હોવી જોઈએ, પણ ફાઇનલમાં તો કહ્યું ને એકવાર ડિફાઇન કરવા દેશે. હા, પણ એ શું કામ? ઓમાં તમને કરવા દેશે જાવામાં ને એમાં. આગળ જતા બીજી લાઈનમાં હું લખી નાખું અહીંયા. આવી રીતના હું આગળ જતા કરું ફાઇનલમાં તોય ચાલે. એકવાર વેલ્યુ અસાઇન થાય, પછી બીજી વાર ન થાય ને. એકવાર તો અસાઇન થાય જ ગમે ત્યાં. આમાં હે? હા, પણ એ નલેબલ કરવાથી શું થાય છે? એમાં કોઈ વેલ્યુ અસાઇન થઈ જાય છે પહેલેથી કે નહીં? નલ વેલ્યુ અસાઇન થઈ જાય છે નલેબલમાં. અહીંયા ફાઇનલ લખી આપણે એટલે શું થાય? નલેબલ વેરિયેબલ બને એટલે આપણે આને પ્રિન્ટ કરાવીએ તો કંઈક વેલ્યુ તો આપણને ડિસ્પ્લે થશે જ. એ કઈ વેલ્યુ? તો કે નલ વેલ્યુ. પણ તમે આ એઆઈ બેઝ છે એડિટર હવેના, એટલે એ ઓટોમેટિક ડિટેક્ટ કરી લીધું કે ભાઈ તમે સ્ટ્રિંગ ડેટા ટાઈપ આપો છો અને એને નલેબલ બનાવો છો, તો આમાં તો નલ વેલ્યુ એકવાર અસાઇન થઈ ગઈ, પછી તો બીજી વાર કઈ અસાઇન થવાની નથી. તો આવું પોસિબલ હોઈ ન શકે. સમજાણું?
આવું પોસિબલ હોય જ નહીં કે તમે ફાઇનલ બનાવો, કોન્સ્ટન્ટ બનાવો, નલેબલ રાખો ને કઈ વેલ્યુ અસાઇન ન કરો. એટલે હંમેશા કેવું હોય છે, નોન નલેબલ વેરિયેબલ જ બનશે. એન્ટર નેમ અને આને છે આપણે અહીંયા યુઝ કરી લેશું. અને જે ફાઇલમાં એન્ટર કર્યું એ ફાઇલ છે આપણે અહીંયા હમણાં એના ઉપર જ આવી. અરે પણ અત્યારે હું લખી નાખું, પણ તમારે કદાચ આવી જ જશે. સ્ટ્રિંગ ડોટ ડાર્ટ, સ્ટ્રિંગ સ્કેનર ક્યાં આવ્યું? પેકેજ, આપણા ફોલ્ડરનું નામ અહીંયા આપણને છે ડિફાઇન થવા નથી દેતું. કાં થવું જ જોઈએ. અહીંયા કરી છે કોન્સ્ટ. અરે પણ const string enter username. જો કંટ્રોલ શિફ્ટ એક્સ કરશો ને એનાથી લોવર થઈ જશે, પણ આ ઇશ્યુ નથી, એક બીજો ઇશ્યુ છે. ચાલવું જ જોઈએ. એકવાર રિસ્ટાર્ટ. આ એન્ટર યુઝરનેમ આપણે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ ની અંદર ડિફાઇન કરેલું છે. હવે આપણે આ વેરિયેબલ અહીંયા મૂક્યો છે. હવે અહીંથી આને ઇમ્પોર્ટ કરી નાખશું એટલે આ ચાલી. એટલે કેશનો એરર હતો. મને કેમ ખબર પડી કે આ કેશની એરર છે? કારણ કે કંઈ ખોટું લખ્યું નથી. આપણો કોડ છે અત્યાર સુધી પ્રોપર ચાલતો હતો. મેં ખાલી એક નવો વેરિયેબલ બનાવ્યો, એમાંય ક્યાંય ભૂલ નથી. એને હું યુઝ કરું છું, એમાંય કંઈ ભૂલ નથી. તો હવે કેશની જ એરર હોય, કારણ કે આ વેરિયેબલ નવો કેસમાં એડ જ નહીં થતો હોય એટલા માટે. હવે આને રન કરીને જોઈ લઈ. ના પડી, કંઈક એરર આવી? ના. બીજું અહીંયા તમે કંઈક નવું જોયેલું હોય છે. શું કંઈ એમાં નવું લાગે છે તમને? છે નવી વસ્તુ શું છે? અહીંયા નથી ક્લાસ ડિફાઇન કર્યો. ક્લાસ ડિફાઇન કર્યો હોય તો એવું બની શકે કે આપણે સ્ટેટિક વેરિયેબલને આપણે વિધાઉટ ઓબ્જેક્ટ એક્સેસ કરી લઈએ. જેમ કે આવી રીતના ક્લાસ બનાવ્યો હોય, ક્લાસ સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ્સ અને આ એન્ટર યુઝર નેમની જગ્યાએ ડાયરેક્ટ હવે શું આવશે? આપણે સ્ટ્રિંગ. વળી પાછો એ જ ઇસ્યુ આવ્યો. અહીંયા લખી નાખી. જો સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ્સ ડોટ એન્ટર યુઝર નેમ, એકવાર પાછું કરાવશો. આ વેરિયેબલને આપણે કેવી રીતના એક્સેસ કર્યો? વિધાઉટ ઓબ્જેક્ટ. વિધાઉટ ઓબ્જેક્ટ શા માટે એક્સેસ થયો એ વેરિયેબલ? કારણ કે સ્ટેટિક છે. સ્ટેટિક છે એનો મીનિંગ શું થાય? આપણે થોડાક ઓઓપીમાં વહી ગયા અત્યારના. સ્ટેટિક છે એનો મતલબ શું થાય? હમણાં સ્ટેટિક ફાઇનલ કોન્સ્ટન્ટનો છે આપણને ખબર પડી જશે. યસ, વેલ્યુ સ્ટેટિકનો સ્ટેટિકનો મીનિંગ શું? ઓબ્જેક્ટ તો બનતો જ નથી ને. ક્યાં ઓબ્જેક્ટ? અહીંયા ક્યાં ઓબ્જેક્ટ બનાવ્યો આપણે?
આપણે વેરિયેબલને સ્ટેટિક બનાવ્યો, કોઈ ફંક્શનને મેં સ્ટેટિક બનાવ્યું, એનો મિનિંગ શું થયો? ઓબ્જેક્ટ બનવા, ઓબ્જેક્ટ બન્યો જ નથી. ક્યાં ઓબ્જેક્ટ બન્યો છે આનો? ક્યાં ઓબ્જેક્ટ બન્યો છે આનો? ઓબ્જેક્ટ તો ક્યારે બને? એનો કન્સ્ટ્રક્ટર કોલ થાય તો. કન્સ્ટ્રક્ટર કોલ જ નથી થયો, ડાયરેક્ટ આપણે એક્સેસ કરી છે ને વિધાઉટ ઓબ્જેક્ટ. હે? અને ઓબ્જેક્ટની મદદથી આપણે વેરિયેબલને એક્સેસ કરી પણ ન શકીએ. જેમ કે હું અહીંયા બનાવું, ચાલો એક ઓબ્જેક્ટ, આપણે સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ છે એનો ઓબ્જેક્ટ બનાવું. સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ string constant equal to string constant. અને પાછું આ રિસ્ટાર્ટ. અહીંયા આપણને સ્ટેટિક ફાઇનલ સ્ટ્રિંગ એવું મેં ડિફાઇન કર્યું છે, એટલે કોન્સ્ટન્ટ થયું. અહીંયા લખશું કોન્સ્ટ, તો નથી થવા દેતું. શું કામ? આની પહેલા તો થવા દેતું હતું. જો અહીંયા લખેલું, ઓનલી સ્ટેટિક ફિલ્ડ કેન બી ડિક્લેર્ડ એઝ કોન્સ્ટન્ટ. તો એવું કહે છે કે આપણને સ્ટેટિક લગાડો જોઈએ, સ્ટેટિક કોન્સ્ટ. સમજાણું? કાંઈ ડિફરન્સ નહીં ફાઇનલ ને કોન્સ્ટન્ટ. સમજાણું કે ન સમજાણું? અહીંયા હું ફાઇનલ છે એ લખી શકીશ, પણ કોન્સ્ટ ખાલી નથી લખી શકાતું. કોન્સ્ટન્ટ ઓલવેઝ સ્ટેટિક સાથે જ આવશે. એટલા માટે જ આપણે જ્યારે આ ક્લાસ નથી બનાવતા ત્યારે કોન્સ્ટ ઓટોમેટિક આવે છે. એટલે વેરિયેબલ કેવો થઈ ગયો? ઓટોમેટિક સ્ટેટિક. સમજાણું? ઓનલી ફ્લટરની કંપની આવશે તો આવા ક્વેશ્ચન તમને પૂછી શકે કે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ફાઇનલ એન્ડ કોન્સ્ટન્ટ. તો કે ભાઈ ફાઇનલ છે એ સ્ટેટિક નોન સ્ટેટિક બંને હોઈ શકે, કોન્સ્ટન્ટ છે એ ઓલવેઝ સ્ટેટિક જ હશે. સમજાઈ ગયું? હવે અહીંયા આવ્યા જઈ. હવે આ લખવાની જરૂર નથી કારણ કે સ્ટેટિક જ છે અને આપણે ફાઇલ ઇમ્પોર્ટ કરાવી લીધી એટલે ઓટોમેટિક છે એ ચાલશે જ. પાછું આવડું હમણાં થઈ જાય હરખું. હાલો, વાંધો નહીં, હમણાં રન કરશું એટલે હલવા માંડશે. નેક્સ્ટ, હવે અહીંયા મારે બીજું જે આપણું છે ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ, એમાં પણ મારે શું કરવું છે? ડેકોરેશન આપવું છે. તો ડેકોરેશન કરીશ. હવે અહીંયા થઈ ગયું, રન કા નથી થયું. એટલે હવે હું ઓકે, જનરલ ક્વેશ્ચન એક પૂછી લઉં. આપણું લોગિન સ્ક્રીન છે, તો લોગિન સ્ક્રીનમાં એવું ક્યારેય બને કે ઉપરનું ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ દેખાતું હોય એ અલગ હોય ને નીચેનું ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ દેખાતું હોય અલગ હોય? સેમ જ હોય? 99.99% કેસમાં સેમ જ હોય. ચેન્જ શું હોય કે લેફ્ટ હેન્ડ સાઈડનો આઇકન છે, યુઝર નેમ હોય અથવા ઈમેલ એડ્રેસ ફોન વાળું હોય તો એનો આઇકન હોય, નીચે પાસવર્ડ હોય તો પાસવર્ડનો આઇકન હોય. હિન્ટ છે એનો ચેન્જીસ હોઈ શકે, બાકી આખી ઓવરઓલ ડિઝાઇનમાં કઈ ચેન્જ હોઈ શકે કોઈ દી? નો હોઈ શકે. તો અહીંયા અગેન મારે બેયમાં સેમ કોડ જ લખવાનો છે 90%. જોવો અહીંયા હું 90% કોડ સેમ લખું છું. ડેકોરેશન, ઇનપુટ ડેકોરેશન, બોર્ડર, અંડર આઉટલાઇન, ઇનપુટ બોર્ડર, બોર્ડર રેડિયસ. બોર્ડરની રેડિયસ એક્ઝેક્ટ હરખી હોવી જોઈએ કારણ કે લાંબા ટૂંકી હોય તો હાલે નહીં. કેટલી હોવી જોઈએ? 30. બીજું હિન્ટ છે એ પણ આપવી પડશે. અહીંયા હિન્ટ આપી દઈ. હિન્ટ ટેક્સ્ટ એન્ટર પાસવર્ડ.
અગેન બંને જગ્યાએ મારે આવશે યુઝ કરવાનો, એટલે આનું શું બનાવી નાખશું આપણે? કોન્સ્ટન્ટ. કોન્સ્ટ સ્ટ્રિંગ કોન્સ્ટન્ટ છે ને ઓલવેઝ કેપિટલ લેટર્સમાં જ લખવાના, આવો નિયમ છે. એરર નહીં આપે પણ લખવાના એમ જ. હમણાં એરર વહી જશે. અને લેબલમાં સેમ ટેક્સ્ટ આવડવા જે છે એ આવડવા ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ અને આવડવા ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ, આમાં શું ડિફરન્સ છે? લેબલ ને ટેક્સ્ટમાં જે ટેક્સ્ટ આપી છે એનો, બાકી ટેક્સ્ટ વિજેટ એ કોમન જ છે. તો શું થવું જોઈએ? અગેન પાછો કોડ રિપીટ થયો છે અહીંયા, તો શું થઈ જવું જોઈએ? કોમન થઈ જવું જોઈએ એક. તો હું એક ફંક્શન બનાવી નાખું અહીંયા આ જ ક્લાસમાં. અત્યારે મારી પાસે એક જ ક્લાસ છે, મલ્ટિપલ છે તો મલ્ટિપલ કરશું. ચેક વિજેટ રિટર્ન કરે ને ગેટ લોગિન ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ. અહીંથી આ એક કોપી કરી લઈ ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડ અને રિટર્ન કરાવી દઈ એ ટેક્સ્ટ ફોર્મ ફિલ્ડને. આ છે સ્ટ્રિંગ છે એ જ ખાલી ચેન્જ થાય છે. તો અહીંયા આપણે આપી દઈ નેમ્ડ પેરામીટર સ્ટ્રિંગ હિન્ટ ટેક્સ્ટ, નલેબલ આપી દઈ અથવા રિક્વાયર્ડ આપી દઈ, કારણ કે હિન્ટ નહીં તો પાસ કરવાની જ છે. હવે હું શું કરીશ, જે આ લાંબો કોડ છે એની જગ્યાએ હું શોર્ટ કોડ કરી નાખીશ. હિન્ટ ટેક્સ્ટમાં એન્ટર યુઝર નેમ અહીંયા છે આવશે. એકવાર રન થઈ જાય એટલે હમણાં ચેન્જ કરી નાખ્યું. અત્યારે કેશનો ઇસ્યુ આપણને નડે છે એટલે પ્રોપર રન થતું ને અહીંયા નથી હાલતું. થોડીક જગ્યા હું ખાલી કરી નાખી છે, નેક્સ્ટ ટાઈમ છે વ્યવસ્થિત ચાલવા માંડશે. પણ અત્યારના હમણાં એન્ટર પાસવર્ડ આખું રન થઈ જશે એકવાર, એટલે એન્ટર પાસવર્ડ વાળું અહીંયા ઓટોમેટિક હિન્ટમાં આવી જશે. એટલે અહીંયા ચેન્જ કરશું. એટલે આવું શું કામ કર્યું? આનો બેનિફિટ શું થશે? ડેસ્કટોપ